સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં વહીવટદાર શાસનમાં પણ લોકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। જન્મના દાખલા માટે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકાના સિવિક સેન્ટર બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે। શાસક પક્ષની ટર્મ પૂરી થઈ પરંતુ લોકોની લાઇનો હજુ પણ યથાવત છે। મહાનગરપાલિકાની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો છે। જન્મના દાખલા માટે લાઇનો લાગતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લાઈનો હોય બહુ લાંબી લાઈનો રહી છે। 300-400 માણસ હું 6 વાગ્યાનો આવ્યો છું। અત્યારે આટલું બધું પબ્લિક આવ્યું છે। ખાલી મારી સરકારને એક જ વિનંતી છે કે આ ઓનલાઈન થવું જોઈએ। આ સુધારા કરવાનું જે કામકાજ છે ઓનલાઈન થવું જોઈએ। આટલી બધી પબ્લિક આવી છે પોતાના કામ મૂકીને ને અહીંયા આવીએ 4 વાગે બંધ થઈ જાય ને 4 વાગે બંધ થાય એટલે પબ્લિક નારાજ થઈને ઘરે જતી રહે। કાલે આવીને પાછું એની રામાયણ અમારે ઉભી રહે। આવીએ પબ્લિક હોય વારો આવે ને જતું રહેવું પડે। ટોકનની આ સુવિધા છે કે લાઈનમાં આવો પણ અમારું કહેવાનું એક જ છે કે આ ઓનલાઈન સુવિધા થવી જોઈએ। ઓનલાઈન સુધારા થઈ જવા જોઈએ। બહાર આનો બધે હોય ત્યાં થવું જોઈએ આ બધું કામકાજ એના માટેનું। 4-5 દિવસથી આવું છું જાઉં છું। લાઈન મોટી હોય એટલે પછી નાના બાળકો મૂકીને આવ્યો એટલે જતું જ રહેવું પડે। દાખલો નથી કઢાવવાનો, આખું નામ આધાર કાર્ડમાં નામ છે ને એ રીતે જન્મ તારીખમાં કરવાનું છે દાખલાનું નામ। લાઈન જ મોટી થઈ ગઈ હોય એટલે હું ઘરેથી આવી ત્યાં એ બધું પૂરું થઈ ગયું હોય, લાઈન જ એવડી હોય। પછી અહીંયા આવી નહીં તે હું કે 10 વાગે બધું ખુલે ત્યાં કેટલું બધું ટાઈમ વયો જાય। વારો આવે ત્યાં પછી એમ થાય કે હવે નહીં વારો આવે એટલે ઘરે વહી જવાનું। ત્યાંથી આવી ધક્કા ખાઈ લાઈન લાંબી હોય ને તો પાછા હોઈ જાય। આ અપડેટ કરાવવાનો દાખલો, અરે આ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા ને એમાં કરાવવું ને એટલે જોઈ છે। અત્યારે લાઈન લાંબી હોય કેમ આવે? 3-4 દિવસ ધક્કા ખાઈ લાઈન લાંબી હોય એટલે પાછા હોય જાય। આજ બુધવારે કામ ચાલુ હોય પણ અહીંયા જવું પડે ના, નકર આ કાગળી અટકી જાય આગળના।